અસલાલીમાં હત્યાના બનાવનો મામલો. અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 19 જાન્યુઆરીના રોજ હત્યાનો બનાવ બન્યો હતો. 42 વર્ષીય સુનિલ તિવારીની હત્યા કરાઈ હતી. મૃતક સુનિલ તિવારીના મિત્ર યોગેશ ત્રિવેદી દ્વારા કરાઈ હત્યા. બંને વચ્ચે રોજબરોજના ખર્ચ બાબતે તકરાર થઈ હતી. આ તકરારે ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. યોગેશે સુનિલના માથામાં લોખંડનું ટિફિન માર્યું હતું. ટિફિન વાગતા સુનિલને ગંભીર ઈજા થતાં થયું મૃત્યુ. ઘટનાની જાણ અસલાલી પોલીસને થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. તે છેલ્લા 2-3 વર્ષથી અસલાલીમાં નોકરી કરે છે. અસલાલી પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર કમલેશ ડાભી, ડીજી ન્યૂઝ, અસલાલી, અમદાવાદ. અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 19/1/2026ના આશરે રાતના 9:30 વાગે કોનપ્લસ કોન્ક્રીટ પ્લાન્ટ છે જે કમોડ પીરાના રસ્તા ઉપર આવે છે, ત્યાં એક હત્યાનો બનાવ બનેલો છે. બનાવની વિગત આ રીતે છે કે જે મરણ જનાર છે સુનિલ કુમાર તિવારી, ઉંમર 42 વર્ષ, એ રાયબરેલીના છે, અને જે આરોપી છે સામેવાળા યોગેશ કુમાર દ્વિવેદી, ઉંમર 30 વર્ષ, એ બંને કોનપ્લસ પ્લાન્ટમાં ડ્રાઈવરની નોકરી કરે છે. અને બંને વચ્ચે સામાન્ય જે રોજ દરરોજનો ખર્ચો હોય એ પ્રશ્નના જે નાણાંની લેતી દેતીનો એક પ્રશ્ન ઊભો થયો હતો. તો એ પ્રશ્નના આધારે બોલાચાલી થઈ, અને એ બોલાચાલીના આધારે જે આરોપી છે એમને સ્ટીલનો ટિફિન લઈને મરણ જનારના માથાના ઉપર ઘા કરીને એમની મૃત્યુ નિપજાવી છે. સાથોસાથ ત્યારે લોકલ પોલીસને જેથી જાણ થઈ તો આરોપીને અટક કરવામાં આવે છે, અને અસલાલી પોલીસ સ્ટેશનમાં 103(1) મુજબ ગુનો દાખલ બી કરવામાં આવ્યો છે. આરોપીનો કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હાલ સુધી સામે આવ્યો નથી. અને આ લોકો અગાઉ મૂળ યુપીના છે અને અહીંયા 2 થી 3 વર્ષ પહેલાં આવેલા છે. એ હજી તપાસ ઉપર ચાલુ છે. જે રોજમરોજ એ લોકોને જે લંચ ને ડિનર બધું જોડે કરે છે, તો એ જે રોજમરોજના ખર્ચાનો પ્રશ્ન હતો, એ પ્રશ્નના લેતી દેતીનો પ્રશ્ન છે.